તમે કહો છો કે આ બધા પ્રકારના ઇઝીલી જે નામ રાખે છે એમની ઉપર તો કોણ ઓબ્જેક્શન ઉઠાવવાનું છે? ગવર્મેન્ટ જ ઉપાડે. ફર્સ્ટ ઓફ ઓલ જો રિલીજીયસ જે નામો છે, ભગવાનના નામ છે, એ બધા તમે યુઝ ન કરી શકો. સેક્શન 9 મતલબ કોમન નામ ગવર્મેન્ટ આપી દે. સપોઝ કે તમારી છે ચાની દુકાન, હવે તમે ચાની દુકાનનો ટ્રેડમાર્ક લઈ લો છો, કેટલાના બોર્ડ ઉતારવા નીકળી પડશો? રોડ પર તમે જવા જેટલા જોશો ચાની દુકાન મળી જશે. કરિયાણાની દુકાન ટ્રેડમાર્ક તમને મળી ગયો, કરિયાણાની દુકાન તમે બંધ કરો, દૂધની દુકાન, એવી રીતે જો કોમન નામ ગવર્મેન્ટ આપતી થઈ જશે તો તમે રોડ પર નીકળશો કે આ બંધ કરો, તમે બંધ કરો, તમે બંધ કરો, તો ધંધો બંધ કરીને બધાને બંધ કરવા નીકળવું પડશે. એટલા માટે ગવર્મેન્ટે રૂલ્સ રેગ્યુલેશન પાડેલા છે કે ભાઈ આવા બધા નામોની અંદર સેક્શન 9 નું ઓબ્જેક્શન આવે કે ભાઈ કોમન નામ છે. હવે તમે હું એક્ઝામ્પલ આપું, એપલ એ જે કંપની છે એ સફરજન વેચતી નથી, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ વેચે છે. જો એ સફરજન વેચતી હોત તો એને ટ્રેડમાર્ક મળત નહીં. જે પણ વસ્તુ છે, જે પણ તમારો બિઝનેસ છે, એ પર્ટિક્યુલર તમારી જે કેટેગરી છે, તમારી જે ગુડ્સ છે, તમારી જે સર્વિસ છે, એ જો શો કરતી હોય તે ટ્રેડમાર્ક મળે નહીં. એમાં ઘણું છે કે ભાઈ અમુક લોકોને હોય કે ભાઈ આ નામ મળતા જ, એવું નથી હોતું, મળી જાય છે, બટ એની પાછળ તમારે ઘણું બધું સફર કરવું પડે. આવી જ ઇન્ફોર્મેટિવ રીલ્સને જોવા માટે તમે અત્યારે જ આ પેજને ફોલો કરો.